એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે. તેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા રહેશે. સખ્ત પવનના તોફાનો, ગાજવીજ અને લગભગ 70થી કોઈ ઠેકાણે 90 કિલોમીટરની પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 40 મિલીમીટર તો કોઈ ભાગમાં 30 મિલીમીટર જેટલો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં મેઘગર્જના સાથે, વીજળી સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે. તેની અસર છે કે રાજસ્થાનના ભાગો સુધીમાં પણ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તેની અસર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા છે. પણ ખાસ કરીને તેની અસર સાબરકાંઠાના ભાગો, હિંમતનગર, બનાસકાંઠાના ભાગોમાં અસર કંઈક પ્રભાવિત રહી શકે. આ ઉપરાંત અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં, દાહોદ વગેરે ભાગોમાં પણ તેની અસર થઈ શકે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગો, ભરૂચના ભાગો તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધીમાં પણ તેની અસર થઈ શકે. લગભગ 35થી 40 કિલોમીટરના આંચકાના પવનની ગતિ રહેવાની શક્યતા રહે અને કોઈ ભાગમાં કરા પડવાની શક્યતા રહે. આ ઉપરાંત તેની અસર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં થઈ શકે. જો અરબ સાગરનો ભેજ કંઈક અંશે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ભળે તો આ વર્ષના વલસાડમાં પણ વરસાદ થઈ શકે.